સરથાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ પરમ સુખ ગુરુકુળ વિદ્યા સંકુલમાં ધીંગા મસ્તી નામનો આનંદ મેળાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આનંદ મેળામાં ગુરુકુળમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ વાનગીઓ બનાવીને સ્ટોલ લગાવવામાં આવ્યા હતા। બાળકો શિક્ષણની સાથે વ્યવસાયલક્ષી માહિતી પણ મેળવે તે હેતુથી આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આનંદ મેળાની સાથે યોજવામાં આવ્યા હતા। તે ઉપરાંત શાળાના કેમ્પસમાં રમતગમતના સાધનો સાથે મેળા જેવો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો। ત્યારે આ કાર્યક્રમમાં 10,000 કરતાં વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો। સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર એઝ અ કેમ્પસ ડિરેક્ટર તરીકે ફરજ બજાવું છું। આજરોજ શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળ વિદ્યા સંકુલની અંદર સમગ્ર સરથાણા વિસ્તારની અંદર નાના બાળકો માટેનો એક ધીંગા મસ્તી નામનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। આ ધીંગા મસ્તી નામના કાર્યક્રમની અંદર અમારા સદગુરુ એવા શ્રી પુરાણી સ્વામી જગત પ્રકાશ દાસજીના પ્રેરણાથી તથા એની નિશ્રા સાયાની અંદર શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસને માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્વામીશ્રીની એવી ભાવના કે બાળક શિક્ષણ મેળવે પરંતુ શિક્ષણની સાથોસાથ વ્યવહારિક જીવનની અંદર પણ ખૂબ જ અસરકારક રીતે કામ લાગે તેવા રૂડા કાર્ય કરે એ હેતુથી આ ધીંગા મસ્તી નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સંસ્થાની અંદર વાત કરીએ તો ધોરણ નર્સરીથી લઈ અને ધોરણ 12 સુધીના સાયન્સ કોમર્સના તમામ બાળકોએ ટોટલ 85થી પણ વધારે સ્ટોલનું આયોજન કરી અને વિવિધ પ્રકારની વાનગીઓનું આરોગ્યપ્રદ વાનગીઓ જે છે એ આરોગ્યપ્રદ વાનગીઓ લોકો સમક્ષ પ્રસ્તુત કરેલી હતી। ઉપરાંત સાંસ્કૃતિક પ્રદર્શનો અને એક ભાતીગળ સંસ્કૃતિ અને સૌરાષ્ટ્રના જે ગામડાનું જે જીવન ચરિત્ર હોય એ સૌરાષ્ટ્રના ગામડાનું જીવન ચરિત્ર લોકો સમક્ષ પ્રસ્તુત કરેલું હતું। શાસ્ત્રી સ્વામી શ્રી જગત સ્વરૂપ દાસજીના માધ્યમથી તેની પ્રેરણાથી આ કાર્યક્રમની અંદર 10,000થી પણ વધારે લોકો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનો લાભ લીધેલો હતો।